વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ઘર કી રસોઈ. તો આજે આપણી સામે રહે છે વેજ ફ્રેન્કી સ્ટ્રીટ સ્ટાઇલ બાય તોશા છાયા. તો આમાં જાણી લઈએ કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આમાં આપણે બટાકાનો માવો લીધો છે, ગ્રીન ચટણી લીધી છે, ગ્રીન પીઝ લીધા છે, બ્રેડ ક્રમ્સ લીધા છે, ગરમ મસાલો અને આમચૂર પાવડર લીધા છે. આ બધાનું મિક્સ કરી અને આપણે માવો તૈયાર કરી લેવાનો છે. હવે એની સાથે સાથે લચ્છા ડુંગળી, જુલિયન ગાજર, કેપ્સિકમ અને કોબી લીધા છે. એ પણ આપણે ફિલિંગમાં યુઝ કરીશું. અને હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું. વટાણા, બ્રેડ ક્રમ્સ, બેઝિક બધા મસાલા, આ બધું નાખી અને આપણે સરસ બટાકાનો માવો તૈયાર કરી લેવાનો છે. આ બધાની ડિટેલ રેસીપી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો બેઝિકલી આપણે બટેટા વડામાં ને એમાં જે સમોસામાં જે માવો બનાવતા એ રીતે તમારે માવો બનવાનો છે. અને છૂંદીને આખો મસાલો બધો મિક્સ થઈ જાય એ રીતે તૈયાર કરવાનો છે. બટેટાને એકદમ બહુ લીસા પણ નહીં, પણ થોડા ગાંગડા રહે એવી રીતે રાખવાનો છે. આ આપણો માવો તૈયાર છે. હવે આનું શું કરીશું? હવે આપણે એના રોલ બનાવી લઈશું જે ફ્રેન્કીમાં ભરી શકાય. આ બધા રોલ મેં બનાવીને તૈયાર રાખ્યા છે. ક્યુબોઇડ શેપના છે આ રોલ્સ. હવે આગળ જોઈએ શું કરવાનું. હવે આ મેં મેંદા અને કોર્નફ્લોરનું ખીરું બનાવી લીધું છે. એમાં પહેલાં આપણે રોલને ડીપ કરીશું અને પછી આપણે એને આ બ્રેડ ક્રમ્સમાં મૂકી દઈશું, જેથી કરીને આ રોલ પોતાનો બહુ સરસ શેપ હોલ્ડ કરી લેશે અને એકદમ ક્રિસ્પી પણ થશે. એના માટે આપણે એને ફ્રાય કરવાની જરૂર પડશે નહીં. શેલો ફ્રાયથી પણ આ વસ્તુ થઈ જશે. તો ફરીથી આ જોઈ લો કે એવો શેપ છે. આ ક્યુબોઇડ શેપ છે. એકચ્યુઅલી રોલ કહીએ છીએ પણ આ શેપ આનો છે ક્યુબોઇડ. તો ફરીથી આપણે રિમાઇન્ડ કરી દઈએ કે ભાઈ આ છે આપણો હવે શેલો ફ્રાય થઈ રહ્યું છે. હવે મેં આને પેનમાં શેલો ફ્રાય કરવા માટે મૂકી દીધા છે. થોડું જ તેલ એમાં જરૂર પડે છે. તમે ધારો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ જરૂર પડશે નહીં. આમાં પણ સરસ ક્રિસ્પી થઈ જશે. એટલે ડીપ ફ્રાય કરતાં આ બેટર રહેશે કે આમાં પણ સરસ ક્રિસ્પી બની ગયા છે. જેમ કે અમને ઉથલાવી એટલે આપણને દેખાશે કે કેવા ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે. બહુ જ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને ટર્ન કરી લઈએ એટલે બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થઈ જાય. આ ફ્રેન્કીનો સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ આ જ છે. એટલે આને સારી રીતે બનાવજો. આનો જ સ્વાદ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધું તો એડિશનલ ને એ બધું ફિલિંગ જ હોય છે. તો હવે વન્સ ઇટ ઇઝ ફ્રાઈડ તો આપણે જોઈ રહ્યા છે કેવા સરસ આ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે એને આપણે ફ્રેન્કીમાં પૂરીશું. હવે અહીંયા મેં રેડીમેડ ટોટીલા લીધા છે, જેની ઉપર મેં ગ્રીન ચટણી અપ્લાય કરી છે. અને એની સાથે આપણે રોલ મૂકી દઈશું. રોલની સાથે આપણે બધા જ વેજીટેબલ જે જુલિયન કટ કર્યા હતા, ડુંગળી છે, કેપ્સિકમ છે, કોબી છે અને ગાજર છે, આ બધું અંદર મૂકી દેવાનું છે. આમાં તમે બીજા પણ વેજીટેબલ ઈચ્છો તો નાખી શકો છો. આની સાથે આનું ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે કે એની ઉપર આપણે ચાટ મસાલો ભભરાવાનો છે, જે એને ટિપિકલ સ્ટ્રીટ સ્ટાઇલ આપે છે લુક અને ટેસ્ટ. આની અંદર તમે ધારો તો ચીઝ કે મેયોનીઝ પણ એડ કરી શકો છો, પણ જનરલી હું એને પ્રિફર નથી કરતી એટલે મેં અત્યારે એડ કર્યું નથી. આ બંને ઓપન એન્ડેડ ફ્રેન્કી છે. અને એક સાઈડથી ક્લોઝ પણ કરી શકો છો. અને મારા અનુભવ પ્રમાણે ફ્રેન્કી લેવી વધારે સારી છે. ભલે એ મેંદાની હોય છે, પણ ફ્રેન્કીમાં એ છે કે એ જ્યારે શેકાય છે, તળાય છે, એટલે શેલો ફ્રાય ત્યારે બહુ જ કડક, બહુ જ ફાસ્ટ કડક બને છે. અને હોલ્ડ કરવામાં ખાતી વખતે પણ સારું અને કટ કરવામાં પણ સારી પડે છે. તો હિયર વી આર ફ્રાઈંગ ધીસ ફ્રેન્કીઝ. આ આપણે તવામાં થોડું બટર લઈને બંને જે ટોટીલા રેપ છે એને આપણે શેકી લેવાના છે. અને સરસ મજાની ક્રિસ્પી ફ્રેન્કી એનાથી તૈયાર થશે. ઉપર પણ મેં થોડું બટર એપ્લાય કર્યું છે. તમે ધારો તો આની ઉપર તેલ કે ઘી પણ લગાડી શકો છો. આ રિયલ ટાઈમ વિડીયો છે એટલે તમે જોઈ રહ્યા છો જેટલા ટાઈમમાં થઈ રહ્યું છે એ જ ટાઈમ વિડીયોની સ્પીડ નથી વધારી. એટલે આ તો વિધિન 30 સેકન્ડ્સ આ શેલો ફ્રાય થઈ ગયું છે. ખાવા લાયક થઈ ગયું છે. અને ઓલમોસ્ટ ફ્રેન્ક ઇઝ રેડી. બોથ ધ સાઈડ હવે શેકાઈ ગયું છે. અને હવે આમાં ડીશમાં લઈશું અને એને કાપીશું. અને આપણે કટ કરી નાખશું. અને આ સ્ટ્રીટ સ્ટાઇલ આપણે કટ આપ્યો છે, એનાથી એ ખાવામાં પણ બહુ મજા આવશે અને દેખાવ પણ બહુ સરસ આવશે. જેટલા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે એટલું જ આનો સરસ ટેસ્ટ છે. એકદમ ટેંગી અને સરસ ટેસ્ટ આવશે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને કેચઅપ કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે. એ સિવાય આમાં બાર્બીક્યુ સોસ કે એવું પણ નાખી શકાય છે. વેરી ગુડ, વેરી ટેસ્ટી. થેન્ક યુ.